બસ ને થઈ ગયું નાનું મોટું તો મોટા ઉપર દોડવા ન મળતા હોય તો પછી તાતો ખાવા જો ભાઈ મોટ ધબધબાટી બોલે પગીચા સડી ગયો દોડ મંદિર આવ્યા તો જોવો તો ખરો ભાઈ ઓહો અવડો મોટો પથ્થર ને નીચે માતાજીનું મંદિર અને જો સાર પગીચા ઠેકતો ગયો મારા બેટા તો મસ્ત મજાના મેલડીમાં દર્શન કરીને હું કરેલો ફોર્ચ્યુનર નીકળી જાવ તો કલે તો વાહે બેઠા બેઠા માં ઉપર માં ઉડાડે મારા બેટા પણ મોટા હું લડી નો લેવા મારા ભાઈ માપે બધું સારું લાગે મારા વાલા અને અમારે જવાનું છે તરસિંગડા વાળા ખોડિયાર માં કહેવાય ત્યાં ખોડિયાર ના મંદિરે હું કલે તો ભાઈ નીકળી જાવ જવા માટે અને જો રોડ ની એક્ઝેક્ટ બાજુમાં જ તે મંદિરે જવાનો ગેટ છે બાકી જોરદાર કાંઈ ન ઘટે ગેટે બાકી મસ્ત બનાવવાનો થોડોક રફ રસ્તો આવે છે ત્યાંથી પછી છે ને થોડીક આગળ ફોર્ચ્યુનર આપણે મૂકી દેવાની છે પાર્કિંગમાં ત્યાંથી પછી પગથિયા ચડવાના છે અમારે તો ડુંગર ઉપર માતાજીનું મંદિર છે ખોડિયારનું ત્યાં પગથિયા ચડીને જવાનું છે ફોર્ચ્યુનર મૂકી દીધી છે આપણે અને હું તો ભાઈ ધબધબાટી બોલે મેં કીધું થોડા દોડ પગથિયા ચડી જાવ હમણાં 10 મિનિટ થાય પગથિયા ચડતા શું વાર લાગે લ્યો બસ ને થઈ ગયું નાનું મોટું તો મોટા ઉપર દોડવા ન મળતા હોય તો પછી થકાઈ ગયું થકાઈ જ જાય મારા વાલા અને કલર જો વાહે ઉસવાદ કરે હાલ મારો ભાઈ એમ ભેગું નહીં થાય હાલ મારા કલર ચાતો ખાવા જો ભાઈ મોટ ધબધબાટી બોલે પગથિયા ચડી ગયો દોડ અને કલર તો થાકીને ત્યાં થઈ ગયો ભાઈ ફાઇનલી એમ આવી ગયો ખોડિયારમાં મંદિર આવ્યો ભાઈ આ પગથિયા ચડીને ડુંગર ઉપર અને મંદિર આવ્યા તો જોવો તો ખરો ભાઈ ઓહો અવડો મોટો પથ્થર ને નીચે માતાજીનું મંદિર હો ખોડિયારમાંનું વ્યૂ તો જો ભાઈ કાંઈ ન ઘટો અમારો તો બધો થાક ઉતરી ગયો છે તો વાહ ભાઈ એક નંબર એમાં વરસાદ હતો ગ્રીનરી બાકી જોરદાર થઈ ગઈ છે અને કલર તો મારો બેટો વ્યૂ ની મજા લેશો ભાઈ જોરદાર વાહ દોસ્ત વાહ કેમ બાકી છે ને એક નંબર અને હવે હું કલર તો ભાઈ હવે ખોડિયારમાં દર્શન કરવા મંદિર ની અંદર અને બાકી જો બાકી મંદિરે બાકી જોરદાર બનાવ્યું છે બાકી ઉપર પથ્થર છે નીચે સ્ટાઇલ બન નાખીને મંદિરે એક નંબર બનાવ્યું છે અને એમ ખોડિયારમાં મેન કલર દર્શન કરી લીધા તમે ભેગા ભેગા દર્શન કરી લો મારા વાલા દર્શન કરીને હું કરો તો પાછા આવી હવે વ્યૂ ની મજા લેવા અને ત્યાં તો આપણે મોટા મોટા વહીવટ શરૂ થઈ ગયો ભાઈ વહીવટમાં કઈ ઘટે નહીં બાકા જીકી વાળા તે વહીવટ નાના હું વહીવટ તો અમારે કરવાના જ નહીં અને ફાઇનલી કલાક ને ખોટી થઈને હું કરો તો પાછા ધીમે ધીમે પગથિયા ઉતરવાનું કામ કર્યું શરૂ હોય કે વ્યૂ તો જો ભાઈ કઈ ઘટે નહીં મારા વાલા અને કલર જો મારા બેટો સહીમાં તો કાઢતો જ નથી આમ જો સહીમાં તો પહીને હાલવાનું હો ભાઈ અને જો સાર પગથિયા ઠેકતો ગયો મારા બેટા મોટા ધીમો હોવાના કે તો સ્લીપ મારી જાય એમાં આપણે ધબધબાટી બોલે દોડ ઉતરવા મળ્યા ભાઈ ડુંગર હવે